નમસ્કાર. ચાલો આજે ગણિતમાં થોડું જાદુ કરીએ. આજે આપણે એક એવી મસ્ત ટ્રીક શીખવાના છીએ જેનાથી મોટી મોટી સંખ્યાઓ સાથે કામ કરવું એકદમ સહેલું થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. હવે આ સવાલ તો બધાને થતો જ હશે, બરાબર ને, કે ભાઈ આટલી મોટી સંખ્યા આપી છે, હવે આને 5 કે 10 વડે ભાગી શકાશે કે નહીં એ જાણવા માટે આખો ભાગાકાર કરવો પડશે. પણ જો કોઈ શોર્ટકટ હોય તો, એવી કોઈ રીત કે જેમાં બસ આમ એક નજર નાખો અને જવાબ મળી જાય? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. સારું, તો આપણે પહેલી જાદુઈ ચાવી છે નંબર 5 માટે. ચાલો જોઈએ કે કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગી શકાય કે નહીં એ સેકન્ડોમાં કેવી રીતે ખબર પડે. અને આ રહ્યો એનો નિયમ. બહુ જ સિમ્પલ છે. આખી સંખ્યા જોવાની જ નથી, ભલે ગમે તેટલી લાંબી કેમ ના હોય. ફક્ત ને ફક્ત એનો છેલ્લો આંકડો જુઓ. જો એ 0 હોય કે પછી 5 હોય તો બસ કામ થઈ ગયું. એ સંખ્યા 5 વડે ભાગી શકાશે જ. પણ સવાલ એ છે કે આ નિયમ આવ્યો ક્યાંથી? એમનેમ જ કંઈ પણ? ના, જરા 5નો ઘડિયો યાદ કરો. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5, 10, 15, 20, 25. કંઈ પેટર્ન દેખાય? હા, દરેક જવાબના છેડે કાં તો 5 આવે છે અથવા તો 0. આ કોઈ ઇત્તેફાક નથી, આ જ તો ગણિતનો કમાલ છે. ચાલો આ નિયમને જરા ટેસ્ટ કરી લઈએ. જેમ કે સંખ્યા છે 40, છેલ્લો આંકડો શું છે? 0. તો હા, એને 5 વડે ભાગી શકાશે. હવે લઈએ 75, છેલ્લો આંકડો છે 5, તો આને પણ ભાગી શકાશે. પણ જો સંખ્યા 63 હોય તો? એનો છેલ્લો આંકડો તો 3 છે, એટલે ના, એ 5 વડે વિભાજ્ય નથી. છે ને એકદમ સહેલું. ઓકે, તો 5નો નિયમ તો હવે મગજમાં બેસી ગયો હશે. હવે વારો છે 10ના નિયમનો. અને હા, આ તો એનાથી પણ સહેલો છે. જુઓ, આ નિયમ તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. 5 વાળા નિયમમાં આપણી પાસે 2 ઓપ્શન હતા, 0 અથવા 5. પણ 10 માટે બસ એક જ શરત છે, છેલ્લો આંકડો 0 અને ફક્ત 0 જ હોવો જોઈએ. બસ બીજું કંઈ નહીં. અને આનું કારણ તો સાવ સીધું જ છે. 10નો ઘડિયો યાદ કરો. 10, 20, 30, 40. શું કોમન છે? દરેક સંખ્યાના છેડે એક મોટું મીંડું, એટલે કે 0 તો છે જ. અહીં તો પેટર્ન શોધવાની પણ જરૂર નથી, સામેથી જ દેખાય છે. ચાલો આને પણ ચેક કરીએ. સંખ્યા છે 120, છેલ્લે 0 છે? હા, તો એ 10 વડે વિભાજ્ય છે. 450, એના છેડે પણ 0 છે, તો એ પણ છે. હવે જરા 125ને જોઈએ. એનો છેલ્લો આંકડો 5 છે. યાદ છે ને? આ સંખ્યા 5 વડે તો વિભાજ્ય છે, પણ 10 વડે? ના, કારણ કે છેલ્લે 0 નથી. આ જ ફરક છે. સારું, તો આપણે 5 અને 10 બંનેના નિયમો જોઈ લીધા. હવે સૌથી મજાની વાત. ચલો આ બંનેની સરખામણી કરીએ અને જોઈએ કે એમની વચ્ચે શું કનેક્શન છે. તો અહીંયા મુખ્ય વાત શું છે કે 10નો નિયમ છે ને એ થોડો વધારે સ્ટ્રિક્ટ છે. સંબંધ એકદમ ક્લિયર છે. જો કોઈ સંખ્યાને 10 વડે ભાગી શકાય તો એનો છેલ્લો આંકડો તો 0 જ હોવાનો, અને જો છેલ્લો આંકડો 0 હોય તો એ 5 વડે પણ ભાગી શકાશે જ. પણ એનાથી ઉલટું સાચું નથી. જો કોઈ સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તો એ 10 વડે પણ હોય જ એવું જરૂરી નથી. યાદ છે પેલું 125વાળું ઉદાહરણ? બસ એ જ વાત છે. ઓકે, તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? આમાંથી શીખવા જેવી મુખ્ય વાત કઈ છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. બસ આ એક જ વાત મગજમાં ફિટ કરી લેવાની છે. જ્યારે પણ 5 અને 10ની વિભાજ્યતા ચેક કરવાની હોય ત્યારે આખી સંખ્યા સામે જોવાનું જ નહીં. એ સંખ્યા 3 આંકડાની હોય કે 30 આંકડાની, એનાથી કોઈ ફેર નથી પડતો. આખો ખેલ, બધો જ પાવર એના છેલ્લા આંકડામાં જ છે. જો આ નિયમો ખાલી ગણિતના શોર્ટકટ નથી, આ આપણને શીખવે છે કે પેટર્ન ઓળખવામાં કેટલી તાકાત છે. તો ચાલો જરા વિચારીએ, આપણી રોજિંદી જિંદગીમાં, આપણા કામમાં, આપણી આસપાસ એવી બીજી કઈ પેટર્ન છુપાયેલી છે જેને જો આપણે ઓળખી લઈએ તો કદાચ મોટા અને અઘરા લાગતા કામ પણ એકદમ સહેલા બની જાય.